જય માતા યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં જશો તો આજે આપણે આપણી વાડીએ ગાયો માટે ઝીંઝવા ઘાસનું વાવેતર કરવાનું છે। ઝીંઝવા ઘાસ ને બુલેટ ઘાસ જે બે કહે છે, નેપિયર ઘાસ, એ બેનું વાવેતર કરવાનું છે। તો આપણે બી લેવા માટે આવ્યા છે। ઝીંઝવો જો પહેલા વાટનો છે સારો, એટલે બી લેવા માટે આવ્યા છે। કેમ પહેલા વાટ ન હોય એટલે ઉગાવો સારો રહે। તો આપણે બાપુની વાડીએ આવ્યા છે અને પહેલા વાટનો હતો ઝીંઝવો, અને આપણે વાટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। અને હવે આપણે આ થોડું ઘણું વાઢી અને પછી આપણે વાડીએ જઈએ તો હું તમને બતાવું કે કઈ રીતે એનું વાવેતર કરવાનું હોય છે। નેપિયર ગ્રાસનું આપણે કઈ રીતે વાવેતર કરવાનું હોય છે, ઝીંઝવા ગ્રાસનું ને નેપિયર ગ્રાસનું, તો હું તમને આગળ વિડીયોમાં બતાવું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો બધા। જો આ છે પહેલા વાટનો ઝીંઝવો છે, જો બધામાં મૂળ નાખી ગયા છે, જો આવી રીતે બધામાં। એટલે હવે ખાલી તમે અત્યારે ખાલી આ હરી ખૂંચાડી દો એટલે ચોટી જાય ઝીંઝવો। અને ઝીંઝવાનો ફાયદો દૂધમાં ઘટાડો ન થાય, ફેટમાં ઘટાડો ન થાય, બધી રીતે ફાયદાકારક છે ઝીંઝવો। બુલેટ ઘાસ કરતાં પણ ફાયદાકારક છે। આપણે એક ક્યારો બુલેટ ઘાસનો કર્યો છે, જે આ બુલેટ ઘાસ છે બાપુની વાડીએ, ને આટલો ઝીંઝવો પણ છે। તો ફેમિલી આપણે આપણી વાડીએ પહોંચી ગયા છે અને આપણે વાવેતર પણ ચાલુ કરી દીધું છે। કાલે થોડોક અડધો ક્યારો જેવું આવ્યું હતું કાલે, અને આજનું જે બાકી હતું એ આજે પૂરું કરી દઈએ। આવી રીતે કંઈક કટિંગ કરવાનું હોય છે, બધા અલગ અલગ હોય કરે કટિંગ, બે બે ગાંઠું રાખીને આડું પણ વાવે। અમે ઊભું વાવ્યું છે આ વખતે, જો આવી રીતે આટલો આટલો ગાળો રાખી અને ચોપતા જાય। જે આટલો આટલો બધામાં ગાળો રાખતો જવાનો। એક ક્યારો આપણે કરવાનો છે બુલેટ ઘાસ, અને આ 4 ક્યારા આપણે ઝીંઝવા ઘાસના કરવાના છે। બે ગાયું છે એટલે પછી ગાયું બુલેટ ઘાસ બહુ ખાય નહીં, અને એનો કંઈ મતલબ નહીં ખોટો વાવવાનો, એટલા માટે આપણે ઝીંઝવા ઘાસ જ વાવીએ। તો હાલો હું તમને ઝીંઝવો પણ કાપીએ પછી બતાવીએ કઈ રીતે એને ચોપીએ ઝીંઝવાને। અને એક બીજું પણ ઘાસ છે લાલ કલરનું, જો આ લાલ કલરનું નેપિયર ઘાસ, એ પણ ચોપવાનું છે। હવે એ પણ આપણે એક હાર બાકી રાખી છે, જો આગળ ત્યાં ચોપી દઈશું એટલે અલગ થઈ જાય એમ। એ રીતે બધું આ ઝીંઝવો કાપવાનું છે, તો આપણે કાપી લઈએ આગળ અને પછી ચોપવાનું હોય। જો આવી રીતે આ છે, કમ્પ્લીટ પહેલાં હરખું કરી લેવાનું, એટલે શું છે હમવું પડે, કેમ કે મજૂરી જાજી ન જોઈએ મજૂર આપણે, અને આવી રીતે કટકા કરતા જવાના। જો આવી રીતે કટકી થઈ ગઈ એટલે આ જે બુલેટ ઘાસ ચોપવાનું હતું એ પૂરું થવા આવ્યું છે। આ નેપિયર ઘાસ આ લાલ કલરનું છે ને, આપણે આડું રાખીને વાવ્યું છે, જેટલામાં વાવ્યું બિયારણમાંથી થોડે સુધી એટલામાં વાવી દીધું છે, અને માથે ધૂળ પણ નાખી દીધી। આવી રીતે આડું કરી આ કોદારીએ ખાડો કરીને પછી એમાં આડું ચાહ કરીને નાખી દેવું। તો ફેમિલી અમે આવી રીતે નેપિયર ગ્લાસ લગાવવાનું હોય છે, જે આ નેપિયર નહીં મતલબ આ ઝીંઝવા ગ્રાસ આવી રીતે અમે લગાવીએ। આવડી આવડી કટકી કરી નાખવાની પહેલાં એક એક ગાંઠ, અને એક એક ગાંઠ આપણે ચા કરેલું હોય એમાં એવી રીતે કૂતાડી દેવાની। જેવી રીતે ચા નાખેલા હોય, ચાની અંદર ગાંઠ અંદર વહી જવી જોઈએ, મતલબ જ્યાં એક ગાંઠ છે એ અંદર વહી જવી જોઈએ, જો એવી રીતે જ્યાં છે એવી રીતે અંદર વહી જવી જોઈએ। અહીંયા આવી રીતે બધું કાપેલા છે, જો એવી રીતે પાછળ બે ચોપતા આવે જો આપણે। તો ફેમિલી ફાઇનલી આપણે ઝીંઝવા ગ્રાસ અને નેપિયર ગ્રાસ બે લગાવી દીધું છે, અને અમે લગાવ્યું છે 20ની જારીએ, ઘણા 24ની જારીએ લગાવે છે, ઘણા 16ની જારીએ લગાવે છે, 18ની જારીએ, જેને જેવું અનુકૂળ આવે એ રીતે। અને મેં 20ની જારીએ લગાવેલું છે ઝીંઝવા ગ્રાસ અને બુલેટ નેપિયર બે, જો એવી રીતે 20ની જારીએ 4 હારું થાય છે। અને આમાં તમને દેખાતી હશે ઝીણી ઝીણી, જે બહુ નહીં દેખાય અત્યારે, તો આ બપોર પહેલાંની ચોપેલી છે, અને આમાં દેખાશે જો આવી રીતે, જો આ 4 હાર દેખાય। અને
કલમ પણ હવે સારી એવી ગ્રોથ કરી ગઈ બધી. અને પવનની એક સાઈડ નમે છે, વાળ મોટો થઈ જાય તો વાંધો નહીં આવે એટલો. કલમ આવતી વખતે મને એમ છે કદાચ 2-5 કિલો કેરી આવે કલમમાં, 4-5 કલમમાં આવશે. અને માંડવીમાં પણ હવે ખાસ એક વરસાદની જરૂર છે. હજી કોટા લે છે, અંદર છે, પાણીની જરૂર હતી ખાસ. અમે નળી હંકેલી લીધી વહેલી, હંકેલવાની નથી. માંડવી ક્યાંક ક્યાંક ખૂબ ખાલા દેખાય છે, આડા તો બહુ ખાલા દેખાય છે, તો વાંધો નહીં આવે. વરસાદ એક આવી જાય એટલે ખેતર ભરાઈ જાય. અને ખળે જોરદાર છે, જો આ ખળે પણ એવું જ છે. હવે એનું કંઈક ઈલાજ કરવો જોઈએ, કાલ હાથી હાંકવાનું છે. તો ફેમિલી, આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી બધાને.